નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી ગદ્ય 16 તપસ્વી સારસ્વત, જેનો સાહિત્ય પ્રકાર છે ચરિત્રલેખ, વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ ગદ્યનો એક ભાગ આપણે આગળ અભ્યાસ કરી ગયા. હવે ગદ્ય 16 તપસ્વી સારસ્વત ભાગ 2. હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણનો સમજૂતી સાથેનો ગુજરાતી અનુવાદ તેમણે તૈયાર કરેલો. શાસ્ત્રીજીએ ભાષા, વ્યાકરણ, કોશ, ઇતિહાસ, સંસ્કૃતિ તથા સાહિત્ય તેમજ પત્રકારત્વ ક્ષેત્રમાં વિવિધ પ્રકારે વિપુલ પ્રમાણમાં કાર્ય કર્યું છે. તો અહીંયા શાસ્ત્રીજીએ ગુજરાતી સાહિત્યમાં હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણ ગ્રંથ એટલે કે કેટલીક માહિતી જે ચોક્કસ મળતી ન હોય તેવા સમયગાળા દરમિયાનનો ગ્રંથ આપણે જાણીએ છીએ. હેમચંદ્રાચાર્યનો વ્યાકરણ ગ્રંથ જે સાહિત્યમાં ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ ખ્યાતનામ છે, અથવા તો ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ જો કોઈએ વ્યાકરણ ગ્રંથની રચના કરી હોય તો હેમચંદ્રાચાર્યએ કરી હતી. કોના સમયમાં? સિદ્ધરાજ જયસિંહના સમયમાં. તો આપણે અહીંયા કેકા શાસ્ત્રીએ હેમચંદ્રાચાર્યના અપભ્રંશ વ્યાકરણ ગ્રંથનો સમજૂતી સાથેનો એમની માહિતી જે તે સમયના, કેમ કે એ સમયે ગુજરાતી ભાષાનો ઉપયોગ એક પ્રાકૃત ભાષા તરીકે થતો હતો. તો એ સમયે ગુજરાતી ભાષાના અમુક શબ્દો અત્યારની ગુજરાતી ભાષાના અમુક શબ્દો કરતાં જુદા હતા. એટલે એ વખતના શબ્દોની સમજણ સાથેનો ગ્રંથ, સમજૂતી, અપભ્રંશ, જે શબ્દો નહોતા મળતા એની સમજૂતી સાથેનો અનુવાદ એ અહીંયા કેકા શાસ્ત્રીએ તૈયાર કરેલો. અને શાસ્ત્રીજીએ ભાષા, વ્યાકરણ, કોશ, ઇતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્ય તેમજ પત્રકારત્વ જેવા ક્ષેત્રોમાં વિવિધ પ્રકારે વિપુલ પ્રમાણમાં કાર્ય કર્યું છે. તો કેકા શાસ્ત્રી એ કયા ક્ષેત્રોમાં કાર્ય કર્યું હતું? ભાષા, વ્યાકરણ, કોશ, ઇતિહાસ, સંસ્કૃતિ તેમજ સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે તેમણે કાર્ય કર્યું હતું. સાહિત્ય ક્ષેત્રે પણ સંશોધન, સંપાદન, અનુવાદ, વિવેચન ઉપરાંત સર્જન ક્ષેત્રે કવિતા, નાટક, ચરિત્ર, પ્રવાસ આદિમાં પણ કેટલુંક નોંધપાત્ર પ્રદાન કર્યું છે. શાસ્ત્રીજીની સંશોધક તરીકેની પ્રતિભાની ગુજરાતના અનેક વિદ્વાનોએ નોંધ લીધી હતી. એના વિકાસમાં ગુજરાત વિદ્યાસભા મહત્વનું નિમિત્ત બની રહેલું. તો આ રીતે શાસ્ત્રીજીએ સંશોધક તરીકેની પ્રતિભા પોતાની અને કેટલાક જે વિદ્વાનો હતા, જ્ઞાતાઓ હતા, તેમણે પણ આ શાસ્ત્રીજીના વિવિધ સર્જનોની નોંધ એમણે લીધેલી. અને એમનો મુખ્યત્વે ફાળો એ ગુજરાત વિદ્યાસભાનો મહત્વનો ફાળો એમના વિકાસમાં રહેલો છે. 1939થી શાસ્ત્રીજીએ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે કાર્ય કર્યું. તો 1939થી આ ઉચ્ચ શિક્ષણમાં ક્ષેત્રમાં એમણે કાર્ય કર્યું. પોતે મેટ્રિક છતાં ગુજરાતી, સંસ્કૃત આદિ ભાષાઓ અને તેના સાહિત્ય પરનું અને ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃત પરનું તેમનું જ્ઞાન પ્રભુત્વ જોઈને ગુજરાત યુનિવર્સિટીએ તેમને અનુસ્નાતક કક્ષાએ PhD કક્ષાએ અધ્યાપન કાર્ય કરવાની માન્યતા આપી. તો વિદ્યાર્થી મિત્રો, મેટ્રિક પોતે શાસ્ત્રીજી મેટ્રિક 10મા ધોરણ સુધીનો અભ્યાસ હોવા છતાં ગુજરાતી, સંસ્કૃત આ જે ભાષાઓ હતી એના સાહિત્ય પર એમનું વિશેષ પ્રમાણમાં પ્રભુત્વ હતું અને ગુજરાતના ઇતિહાસ, સંસ્કૃત પર એમનું જ્ઞાન પણ વધારે હતું. તો આ જોઈ અને ગુજરાત યુનિવર્સિટીએ તેમને અનુસ્નાતક કક્ષાએ એટલે PhD કક્ષાએ, અનુસ્નાતક કક્ષાએ, MAની પદવી કક્ષાએ એમને કાર્ય કરવાની, અધ્યાપન કાર્ય કરવાની માન્યતા પણ પ્રદાન કરી હતી.
તેમના માર્ગદર્શન હેઠળ 16 વિદ્યાર્થીઓ પીએચડી થયેલા. ગુજરાત યુનિવર્સિટી ઉપરાંત તેમની અધ્યાપક તરીકેની સેવાઓનો લાભ એસએનડીટી યુનિવર્સિટીને પણ મળ્યો હતો. એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જેવી સંસ્થાઓને તેમની સંશોધન સેવાઓનો લાભ મળ્યો હતો. શાળાની 11 વર્ષની અને ઉચ્ચ શિક્ષણની 52 વર્ષની 1939થી લઈ અને 90 સુધી 52 વર્ષની ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે તેમની અધ્યાપન સેવાઓ ગણતા 65 વર્ષની તેમની વિદ્યાકીય કારકિર્દી વિરલ કહેવાય એવી હતી. તો આ રીતે શાસ્ત્રીજીએ ગુજરાત યુનિવર્સિટી અને સાથે સાથે એમણે એસએનડીટી યુનિવર્સિટીમાં પણ એ અધ્યાપન કાર્ય અને એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી જે સંસ્થા અમદાવાદમાં આવેલી છે, જે સંશોધનનું કાર્ય કરે છે, એ સંશોધન કાર્યમાં પણ એમણે પોતાનો ફાળો આપ્યો. તો આ રીતે શાળાકીય શિક્ષણ કાર્ય 11 વર્ષ અને ત્યારબાદ 52 વર્ષ સુધી એમની અધ્યાપન સેવાઓ અને બધી ગણીને 65 વર્ષની વિદ્યાકીય કારકિર્દી એ ખૂબ જ વિરલ, ખૂબ જ એ મહત્ત્વની કહી શકાય, ખૂબ જ વિરલ એવી એટલે દુર્લભ કહી શકાય. વિરલ એટલે કે દુર્લભ. તો આવી દુર્લભ વ્યક્તિત્વ ધરાવનાર શાસ્ત્રીજી એ ગુજરાતી સાહિત્યમાં ખૂબ મહત્ત્વનો ફાળો એમણે સંશોધક પ્રાધ્યાપક તરીકે આપેલો છે. આ દરમિયાન અભ્યાસી સંશોધક પ્રાધ્યાપક તરીકે શાસ્ત્રીજીની સેવાઓનો સાર્વત્રિક રીતે સમાદર થતો રહેલો. તો આ રીતે સાર્વત્રિક રીતે એટલે ચારે બાજુ, અને સમ આદર એટલે ચારે બાજુ તેમનો આદર સત્કાર એમનો થતો રહેતો હતો. કેમ કે એમણે પ્રાધ્યાપક તરીકે અને અભ્યાસી તરીકે ખૂબ જ એવી ખ્યાતિ મેળવેલી હતી. આયુષ્યના અંત સુધી શાસ્ત્રીજી સાહિત્યમાં સંશોધન, સંપાદન, કોષકાર્ય અને લેખન કાર્યમાં ગળાડૂબ રહ્યા હતા. તો આયુષ્યના અંત સુધી એમણે પોતાના જીવન પર્યંત એ ગળાડૂબ એટલે કે અત્યંત વ્યસ્ત એવા એ સંશોધન, સંપાદન, કોષકાર્ય અને લેખન કાર્યમાં રહ્યા હતા. સંશોધન સંપાદન ક્ષેત્રે શાસ્ત્રીજીએ મહાભારત વિશેની મધ્યકાલીન ગુજરાતી કવિતાઓની કેટલીક કૃતિઓ સંકલિત કરી તેમનું સુંદર સંપાદન કરેલું છે. તે પછી વેદવ્યાસના મહાભારતનો મૂળ અસલી ભાગ કયો, કેટલો ને કેવો તેનું સંશોધન કરી એનું સંપાદન કર્યું. આ ઉપરાંત આયુષ્યના અવશેષે શ્રીમદ ભાગવત જેવા ભક્તિ પુરાણના દશમ સ્કંદનું સંશોધન અને સંપાદન કરી તેમની વિદ્વત પ્રતિભાનું ઉજળું પ્રમાણ સૌને આપ્યું છે. તો અહીંયા એમણે ઉત્કૃષ્ટ સેવાઓ એ સંપાદન ક્ષેત્રે પ્રદાન કરી છે. વળી મહાભારતમાંથી ભારત સંહિતા અને તેમાંથી 8,800 શ્લોકોની જય સંહિતા તારવી આપવાનું કઠિન કાર્ય તેમણે કરી આપ્યું છે. તો આ રીતે મહાભારતમાંથી ભારત સંહિતા અને 8,800 શ્લોકોની જય સંહિતા તારવી આપવાનું કાર્ય કોણે કર્યું? કેકાસ શાસ્ત્રીએ કર્યું હતું. તેમણે શ્રીમદ ભગવદ્ ગીતામાંથી 101 શ્લોકની ગીતા શતશ્લોકી પણ તૈયાર કરી હતી. તો વિવિધ પ્રકારના ધાર્મિક પુસ્તકોમાં પણ એમણે પોતાનું કાર્ય કર્યું છે. શાસ્ત્રીજી પાસેથી અંદાજે 250 જેટલા પુસ્તકો અને 1500 જેટલા સંશોધન લેખો મળે છે. તો આ રીતે તેમણે ખૂબ જ સાહિત્ય ક્ષેત્રે પોતાનું કર્તવ્ય એ પૂર્ણ કર્યું છે. શાસ્ત્રીજીએ 250 જેટલા પુસ્તકો, આ કંઈ નાની બાબત નથી કે 250 જેટલા પુસ્તકોનું લેખન કરવું અને સાથે સાથે 1500 જેટલા સંશોધન લેખોનું પણ અહીંયા એમણે તૈયાર કર્યા. ગુરુશ્રી ગોમતીદાસજીની હૂંફથી સંસ્કૃત કાવ્ય શાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્યાકરણ શાસ્ત્રની તેમને લગની લાગી હતી. તો કોની મદદથી કેકાસ શાસ્ત્રીને સંસ્કૃતની લગની લાગી હતી? તો તેમના ગુરુશ્રી ગોમતીદાસજીની હૂંફથી, હૂંફ અહીંયા એ એમની પાછળ
કાર્ય કરવા માટેની પ્રેરણાથી, તો એ પ્રેરણાથી સંસ્કૃત કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્યાકરણશાસ્ત્રની તેમને લગની લાગી હતી. તે જીવનભર જળવાઈ રહી. શ્રીમદ વલ્લભાચાર્યજીના ગ્રંથોનો અનુવાદ તેમણે 21 વર્ષની વયે કરીને પોતાની ઉત્કૃષ્ટ વિદ્યાનિષ્ઠાનો પરિચય સૌને આપ્યો હતો. તો વલ્લભાચાર્યના ગ્રંથોનું તેમણે અનુવાદ પણ કરેલું. જીવનભર સ્વાધ્યાય, સંશોધન, સંપાદન, અનુવાદ, વિવેચન કાર્ય દ્વારા કેકા શાસ્ત્રીએ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિની બહુમૂલ્ય સેવા કરી છે. તો જીવનભર એમણે માત્ર ને માત્ર એ અહીંયા વિવેચન કાર્ય, સંપાદન કાર્ય, સંશોધન કાર્ય, અનુવાદ કાર્ય એ ગુજરાતી ભાષા સાહિત્યમાં આપ્યું છે. કોશ કાર્ય પણ શાસ્ત્રીજીનું પ્રિય ક્ષેત્ર રહેલું હતું. તો કોશ કાર્ય કરવું એ પણ શાસ્ત્રીજીનું, કોશ એટલે કે અહીંયા વ્યાકરણની વાત કરવામાં આવી છે. તો વ્યાકરણ શાસ્ત્રે અથવા તો વ્યાકરણ ક્ષેત્રે પણ, કોશ ક્ષેત્રે પણ એમનું આ મહત્વનું કાર્ય રહેલું છે. ગુજરાતી ભાષાના લઘુકોશ, ગુજરાતી ભાષાનો પાયાનો કોશ, અનુપ્રાસ કોશ, બૃહદ ગુજરાતી કોશ, ગ્રંથ 1 અને 2, વનૌષધિ કોશ, સંસ્કૃત ગુજરાતી કોશ, વ્યુત્પત્તિ કોશ, ભગવદ્ ગોમંડળના 900 જેટલા અધિકરણોનું વાંચન કરીને પ્રમાણિત કરવા, આ બધા કામમાં તેના ઉદાહરણ રૂપ છે. તો આ બધા જે કામ છે એ એમના ઉદાહરણ રૂપ છે કે એમણે કોશ ક્ષેત્રે પણ આ પોતાનું એ કાર્ય ખૂબ જ મહત્વનું નિભાવ્યું છે. અહીંયા વિવિધ પ્રકારના કોષની વાત કરવામાં આવી છે. એમાં વનૌષધિ કોષ એટલે વનમાંથી મળતી ઔષધિઓના નામોની યાદી તૈયાર કરવી. બીજું વ્યુત્પત્તિ કોષ એટલે કે શબ્દની મૂળ ઉત્પત્તિ ક્યાંથી થઈ છે એ ઉત્પત્તિ અંગેનો લેખ તૈયાર કરવો, એ પણ એવો એક કોષ એમણે અહીંયા તૈયાર કર્યો હતો. આવા વિદ્વાનની પાછળ સન્માનો આવે તે સહજ છે. તેમની સારસ્વત સાધનાને અખિલ ભારતીય સંમેલને વિદ્યા વાચસ્પતિની ઉપાધિ અને ભારત સરકારે પદ્મશ્રીનો ખિતાબ આપી સન્માનેલા. તો આ કેકા શાસ્ત્રીને અખિલ ભારતીય સંમેલન દ્વારા કઈ ઉપાધિ આપવામાં આવી હતી? તો વિદ્યા વાચસ્પતિ. અને ત્યારબાદ ભારત સરકારે પદ્મશ્રીનો એમને ખિતાબ પણ, સન્માન પણ પ્રાપ્ત થયેલું. તો ગુજરાત સાહિત્ય સભાએ રણજીતરામ સુવર્ણચંદ્રક ક્યારે? ઈસવીસન 1952માં અર્પણ કરેલું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ડી લિટની પદવી આપી તેમને પોંખેલા. તો પોંખેલાએ ખિતાબ એટલે કે ઇલકાબ, અહીંયા પદવી, એમને ઉપાધિ, પ્રમાણપત્ર આપીને બિરુદ એ અહીંયા પોખાવવું એટલે કે આવકારવું, વધાવવું, તો એમની વધામણી એ અહીંયા ડી લિટની પદવી આપી અને એમની વધામણી કરેલી, એમને સન્માનિત કરેલા. તેમને 15 પદવીઓ, 10 એવોર્ડ અને 38 જેટલા માનપત્ર મળેલા. ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખ પદ પણ તેમણે શોભાવ્યું હતું. ભાષા ભાસ્કર, ધર્મ ભાસ્કર, ભારત માર્તંડ, ગુર્જર રત્ન, મહામહિમોપાધ્યાય જેવા અનેક ગૌરવ બિરુદો તેમને આપવામાં આવેલા હતા. તો શાસ્ત્રીજીને કયા ગૌરવ બિરુદો આપવામાં આવેલા હતા? ભાષા ભાસ્કર, ધર્મ ભાસ્કર, ભારત માર્તંડ, ગુર્જર રત્ન, મહામહિમોપાધ્યાય જેવા અનેક ગૌરવો એમને આપવામાં આવેલા હતા. શાસ્ત્રીજીના સ્વભાવની સરળતા અને ઔદાર્યને કારણે અને તેમની સારસ્વત પ્રતિભાને કારણે આનંદ શંકર ધ્રુવ, કેશવ હર્ષદ ધ્રુવ, કૃષ્ણલાલ ઝવેરી, નરસિંહરાવ દિવેટિયા, કનૈયાલાલ મુનશી, બળવંતરાય ઠાકોરથી માંડીને રામનારાયણ વિશ્વનાથ પાઠક, રસિકલાલ છોપરીખ, ચુનીલાલ શાહ, હીરાલાલ પારેખ સુધીના અનેક સર્જકો, વિદ્વાનોનો પ્રેમ અને સહકાર તેમને મળ્યા હતા. શાસ્ત્રીજી અજાત શત્રુ હતા. શબ્દ સમૂહ માટે એક શબ્દ અજાત શત્રુ, જેને જીતી ન શકાય તેવું.
જેનો કોઈ શત્રુ ન હોય તેવી વ્યક્તિ, અજાત શત્રુ, જેનો કોઈ શત્રુ ન હોય તેવી વ્યક્તિ. તો અહીંયા આ શાસ્ત્રીજી એ જેના કોઈ શત્રુ જ નહોતા, એ હંમેશા મિત્રતા કેળવતા હતા. એમના સરળ સ્વભાવ અને ઔદાર્યના કારણે એ પોતે તેમનાથી અન્ય વ્યક્તિને કોઈ દુઃખ ન પહોંચે, અન્ય વ્યક્તિને કોઈ તકલીફ ન પડે, એનો સ્વભાવ એમનામાં હતું. અને એ એમના સ્વભાવના વણાયેલું હતું કે એ ચોક્કસથી કોઈ વ્યક્તિને દુઃખ ન પહોંચાડે એની ખૂબ તકેદારી રાખતા હતા. અને માટે જ આ વિવિધ પ્રકારના બધા જે ગુજરાતી સાહિત્યના કવિઓ અને લેખકો હતા એમનો સાથ અને સહકાર એમને ખૂબ પ્રેમ પણ મળ્યો હતો. ગુજરાતી ભાષા સાહિત્યના ગૌરવરૂપ શાસ્ત્રીજી ખૂબ વિનયશીલ હતા. કમખા ગમખા એ એમનો જીવન સિદ્ધાંત હતો. કમખા ગમખા, કમખા એટલે થોડું ખાવું અને ગમખા એટલે ચલાવી લેવું. તો અહીંયા કમખા ગમખા એટલે એ પોતે ક્યારેય કોઈ વાતમાં એ થોડું ઘણું ચલાવી લેતા હતા અને ક્યારેક જતું પણ કરતા હતા. તો એ એમનો જીવનનો સિદ્ધાંત હતો. એ જીવન સિદ્ધાંત ઉપર એમણે પોતે કાર્ય કર્યું હતું. એ ખૂબ વિનયશીલ હતા. સૂર્યોદય પહેલાં ઉઠી જઈ નિત્યક્રમથી પરવારી એટલે કે પૂર્ણ કરી. તો નિત્યક્રમ એ એમનો પૂર્ણ કરી તેઓ ધર્મ ધ્યાન અને સરસ્વતી સેવામાં પોતાનો બધો સમય વિતાવતા. મિતભાષી શાસ્ત્રીજી આરામ પણ વધુ કામ કરવા માટે જ લેતા હતા. તો મિતભાષી એટલે કે ઓછા બોલી, મિતભાષી ઓછા બોલી. તો બોલવામાં ખૂબ જ સંયમ રાખતા હતા. સંયમશીલ એવા શાસ્ત્રીજી આરામ કરતા હતા. પણ એ શા માટે? વધુ કામ કરવા માટે એ પોતે આરામ કરતા હતા. શાસ્ત્રીજીનું જીવન સરળતા અને સાદાઈનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડે છે. સતત કાર્યરત શાસ્ત્રીજીનું શરીર તેમ મન હંમેશા હળવા ફૂલ રહેતા હતા. તો શાસ્ત્રીજીનું જીવન એ સરળ અને સાદાઈનું ઉત્તમ દ્રષ્ટાંત છે. અને સાથે સાથે શાસ્ત્રીજીનું શરીર અને મન હંમેશા હળવા ફૂલ રહેતા હતા. ઓછામાં ઓછો પરિગ્રહ એટલે ધન સંપત્તિનો સંગ્રહ કરવો. અહીંયા એ અપરિગ્રહી હતા એવું કહી શકાય કે ઓછામાં ઓછો પરિગ્રહ એટલે ધન સંપત્તિ ખૂબ ઓછામાં ઓછી અને વધુમાં વધુ વિદ્યા સંગ્રહ એમનો આદર્શ હતો. તો શાસ્ત્રીજીનો આદર્શ શું હતો? ઓછામાં ઓછો પરિગ્રહ અને વધુમાં વધુ વિદ્યા સંગ્રહ એમનો આદર્શ હતો. ટપાલમાં આવેલા પરવીડિયા ઉપરની ટિકિટમાં સિક્કો ન વાગ્યો હોય તો પણ શાસ્ત્રીજી એ ટિકિટને રદ કરવાની કાળજી લેતા હતા. તો આ રીતે ટપાલમાં આવેલા પરવડિયા ઉપર જો ટિકિટમાં સિક્કો ન લાગેલો હોય તો શાસ્ત્રીજી એ ટિકિટને રદ કરવાની કાળજી લેતા હતા. ખૂબ ચીવટ, ખૂબ નાનામાં નાના કાર્ય પ્રત્યે પણ એ ધ્યાન આપતા હતા. દ્રઢ આસન બાંધીને રસેશ્વર શ્રી કૃષ્ણની અને રસરૂપા સરસ્વતીની સન્નિષ્ઠાથી સેવા કરવી, એમાં જ શાસ્ત્રીજી પોતાનું એકાંત અને ધ્યાન, જીવનનો સાત્વિક આનંદ અને જીવનની સાચી સાર્થકતા અનુભવતા હતા. સારસ્વત યજ્ઞમાં હર કોઈને સહાયક અને માર્ગદર્શક થવું, તેને તેઓ પોતાનો સ્વધર્મ અને પોતાનું કર્તવ્ય લેખતા હતા. તો અહીંયા એ શ્રી કૃષ્ણની ઉપાસના કરતા હતા, માં સરસ્વતીની ઉપાસના કરતા હતા અને એકાંતમાં ધ્યાન ધરવું અને જીવનનો સાત્વિક આનંદ અને સાચી સાર્થકતા, એ સાર્થકતા એટલે કે ધન્યતા, કૃતાર્થતા, એ સનિષ્ઠતાપૂર્વક એટલે વફાદારીપૂર્વક એ નિભાવતા હતા. સારસ્વત યજ્ઞમાં તો અહીંયા એ પોતે સારસ્વત યજ્ઞમાં આજે વિદ્યાનો જે યજ્ઞ હતો એ યજ્ઞમાં હર કોઈને, દરેક વ્યક્તિને સહાયક અને માર્ગદર્શક થવું એ પોતાનો સ્વધર્મ અને કર્તવ્ય લેખતા હતા, એને પોતાનું કર્તવ્ય માનતા હતા. આવા શીલ અને
તપના સંનિષ્ઠ ઉપાસક શાસ્ત્રીજીનું 9 સપ્ટેમ્બર 2006ના રોજ અમદાવાદમાં ટૂંકી માંદગી પછી અવસાન થયું. સારસ્વત સેવાના સાચા ભીખધારી ગુજરાતના આ વૈષ્ણવ વિદ્વાનને તો વંદના જ હોય. તો આ રીતે શાસ્ત્રીજીએ પોતાના જીવન કાર્ય દરમિયાન અંત સુધીમાં પણ પોતાનું કાર્ય એ સંનિષ્ઠતાથી એ ખૂબ જ વફાદારીપૂર્વક એ નિભાવ્યું હતું અને 9 સપ્ટેમ્બર 2006ના રોજ એમનું અવસાન થયું હતું. ક્યાં? અમદાવાદમાં. તો આવા સાચા ભેખધારી એટલે કે ભેખ લેનાર, સમર્પિત થનાર વ્યક્તિ એવા વૈષ્ણવ વિદ્વાનને તો વંદન જ હોય.